મિત્રો, આજે હું બીજી એક વેબ ક્રિએટર કંપનીની વાત કરીશ, જે શિપિંગ ઇન્ડસ્ટ્રીની આપણા દેશની સૌથી મોટી કંપની છે, બહુ જૂની કંપની છે, ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપની લિમિટેડ. હું જ્યારે 15-17 વર્ષનો હતો ત્યારે અમારે ત્યાં એક મેગેઝિન આવતું હતું કે જે હંમેશા ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપની માટે લખતું હતું કે ગ્રેટ ઇઝ ઓલવેઝ ગ્રેટ. અને આટલા 40 વર્ષે પણ મને લાગે છે કે ગ્રેટ ઇઝ એ રિયલ ગ્રેટ કંપની. તો ગ્રેટ ઇસ્ટર્ન કંપનીની જે ખાસિયત હતી, એના પ્રમોટર શેઠ બ્રધર્સ એ ખૂબ જ ડાયનેમિક હતા. અને શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં કેવું છે કે શિપિંગ ઇન્ડસ્ટ્રી સાયકલિક હોય છે. 4-5 વર્ષ જે નૂર ભાડા છે એ વધે, પછી સ્ટેડી થઈ જાય, એટલે એનું મેનેજમેન્ટ બરાબર કરવું પડે. શિપિંગ ઇન્ડસ્ટ્રી પાસે જે આવક છે એ ફ્રેટ રેટની છે. ઇન્ટરનેશનલ માલ સપ્લાય થાય એના પર જે ભાડું મળે એના પર હોય છે. તો આ કંપનીના પ્રમોટર્સ પાસે એક સ્કિલ હતી કે એ નવા જહાજો બનાવડાવે અને જૂના જહાજો જ્યારે જહાજ બજારમાં તેજી હોય, નૂર ભાડા એકદમ તેજીમાં હોય, કારણ કે શિપ બનાવવા માટે ઓછામાં ઓછો 5-7 વર્ષનો સમય જતો હોય છે. એટલે નવા શિપ જલ્દી બને નહીં. તે કિસ્સામાં જ્યારે ભાડાની જે આવક છે એ મેક્સિમમ હોય અને ડિમાન્ડ હોય જહાજોની, ત્યારે કંપની પોતાના જહાજો વેચી અને એમાં પ્રોફિટ બુકિંગ કરે અને નવા જહાજ બનાવવા માટેનો ઓર્ડર આપેલો જ હોય, એટલે એમને 1-2 વર્ષમાં જહાજ મળી પડે. જહાજો ગુડ્સ એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે વપરાતું, એ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય, કાર્સ હોય, આટલી બધી કોમોડિટી બધા જ માટે જહાજ ઉદ્યોગ એકદમ જોડી ન થયો. જે તે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કામની છે તે રીતે જહાજ ઉદ્યોગ, કારણ કે સમુદ્ર દ્વારા જે માલની હેરફેર થાય એ સ્ટીમરો દ્વારા થતી હોય છે. તો આ કંપની આમાં મોનોપોલી ધરાવે છે, કારણ કે કંપનીની પાસે બધા જ પ્રકારના જહાજો છે. કહેવાય ને કે ઓલ કાર્ગો ધરાવતી કંપની છે. હવે હું એટલા માટે આ કંપનીને પસંદ કરું છું કે કંપનીના મેનેજમેન્ટે અત્યાર સુધીમાં 2-3 વખત રાઇટ્સ ઇસ્યુ આપ્યા છે. જ્યારે બજારમાં 70-80-100 રૂપિયાનો ભાવ ચાલતો હોય, ત્યારે કંપનીએ 1988માં, 1992માં બંને વખતે એમના શેર રાઇટ ઇસ્યુનો શેરની કિંમત માત્ર 10 રૂપિયા રાખેલી. એટલે કે શેર હોલ્ડર્સને 10 રૂપિયાનો શેર 10 જેમ જ મળેલો. આજે જે કંપનીનો ભાવ 900 રૂપિયા જેવો ચાલે છે. એટલે મિત્રો, વિચાર કરો કે 35-40 વર્ષમાં 90 ગણા પૈસા કરી આપ્યા. કંપનીએ સારું ડિવિડન્ડ પણ આપ્યું છે. તો હવે એના ફંડામેન્ટલની વાત કરું તો કંપનીની શેર મૂડી છે 142.77 કરોડ છે. એની બુક વેલ્યુ 945, એટલે એનો બજાર ભાવ અને બુક વેલ્યુ ઓલમોસ્ટ સરખી ચાલે છે. એટલે બહુ સારી કહેવાય કે આવી એસ્ટાબ્લિશ કંપની તમને બુક વેલ્યુ નજીક મળે. એના માર્ચ 25ના વેચાણમાં 5,322 કરોડના હતા. નેટ પ્રોફિટ 2,344 કરોડનો હતો. એટલે કે ઇતિહાસ 164નો થયો. અને કંપનીની 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે કે જે આજની તારીખમાં 900 રૂપિયા ઉપર ચાલે છે ભાવ. અને એનું જે માર્કેટ કેપ છે એ અરાઉન્ડ 9,000 કરોડ જેવું છે. અને તમે વિચાર કરો કે કંપનીએ જ્યારે બજારમાં ઓપોર્ચ્યુનિટી હતી ત્યારે જે શિપ વેચી અને પ્રોફિટ કર્યો હોય એવા તમે વર્ષો જુઓ તો ઓન એન એવરેજ 5-6 વર્ષમાં 1 કે 2 વખત બને છે કે શિપ વેચી અને પોતે પૈસા પ્રોફિટ બુકિંગ કર્યું હોય. એટલે એક આવો નવો ટ્રેન્ડ હતો કે મોટા મોટા શિપ 4-5 વર્ષમાં જ્યારે નૂર ભાડા મેક્સિમમ લેવલ પર હોય ત્યારે એમાં જહાજ વેચી અને નફો લેવાનો. તો મારી દ્રષ્ટિએ વિચાર કરો કે તમે 10 રૂપિયાના ભાવે શેર લીધો હોય અને આજે 900-950 રૂપિયાનો ભાવ ચાલતો હોય તો તમારા પૈસા મલ્ટીપ્લાય થાય જ. થેન્ક યુ.